અડધી રાતનો મધર ભાંગ્યો છે, 12નો ટકોરો થયો છે. અને કદાચ નો ભૂલતો હો તો માતાજીના નોરતા હતા. અડધી રાતનો મધર ભાંગ્યો છે, નો ભૂલતો હો તો માતાજીના નોરતા હતા. નવરાત્રીની માલિપા રાતે 12ના ટકોરે હવા વેદની નાગણી બનીને મારી જોગમાયા મેલડી ઉતરી સાહેબ અહીં તાપી કાઢો. અને જ્યારે બેઠક હોય ત્યારે આપ બધા વિડીયોમાં જોતા જઈશો, માતાજી આવે એટલે મુકા ભુવાના હાથમાં જ રમતા હોય. તેથી કઈક મારી જોગમાં અહીંયા મેલડીને ટકોર કરવાની છે કે મારા મુકલા ભગતના ચોકની માલિપા માતાજીની નવલી નવરાત્રી આલી જાય છે ને 12નો ટકોરો છો ને મારી જોગમાં અહીંયા મેલડી આવ્યા છે ને મુકા ભુવાના હાથમાં રમે છે. અથડીની માલિપા લઈ દૂધ પાયું માતાજી જોગમાં અહીંયા માને રમાડ્યા, બધાના દર્શન કરાવ્યા. બરોબર 3:30-4નો સમય છે, બરોબર માતાજીને વિદાય લેવાનો હાથમાં લી સમય છે. એટલે હાલતા હાલતા હાથમાં લ્યું, ઉતરતા ઉતરતા માતાજીએ ફેણ માંડી ડંખ માર્યો હાથમાં સાહેબ. મુકા ભુવાના હાથમાં ડંખ માર્યો એટલે દાઢું બેહી ગઈ, લોહી નીકળી ગયું. મેં કીધું ને સાહેબ એનો ભાવ છે ને નિખાલસ છે. ડંખ માર્યો ને એટલે આદમી સમજી ગયો કે મારી મેલડી મને કઈક કહેવા ઊભી રહી ગઈ છે, મારી જોગમાયા મને કઈક વાત કરવા ઊભી રહી ગઈ છે. બાકી ડંખ મારે નહીં. મારી જોગમાયા મેલડી કોઈ દાડો ડંખ મારે નહીં, પણ કઈક વાત ઊભી રહી ગઈ છે. કઈક મેલડી આજ આખો મહિનાના માતાજીના નોરતા છે ને, નોરતાની માલી પર મને કઈક કહેવા ઊભી રહી ગઈ છે. બરોબર 3:30-4નો સમય, 4નો ટકોરો માતાજીને જવાનો. હાલતા હાલતા માતાજીએ ડંખ માર્યો, હાથમાં ડંખ માર્યો એટલે બળદરા ઉપડી. હાથમાં બે આંગળીની માલી પર દાઢું બેહી ગઈ. એટલે બધા સેવકોએ કીધું પેલો દવાખાને વ્યા જાય. મુકા ભુવા કે દવાખાને તો જવું નથી, કોઈ દાડો નહીં. આજ મારી જોગમાયાએ મને ડંખ કેમ માર્યો? 3:30-4નો ટકોરો બરોબર હું કઈ નવરાત્રીમાંથી જઈને આવેલો ને રાતે 4 વાગે મુકા ભુવાનો ફોન આવ્યો. આમ હું એનો ગુરુ છું. 4ના ટકોરે મારા ફોન આવ્યો, ગુરુ બોલો ને ભાઈ, માતાજી આવ્યા, રેમાં માતાજીના નોરતા છે, મારી અથડીમાં દૂધ પીધું, પણ હાલતી વેળાએ અત્યારે આ સમયે મને ડંખ મારતા ગયાનું કારણ કાંઈ? મને દશ નથી પૂછતી, મને ઉજાડતી નથી મેલડી. મારી કઈ ભૂલ પડી ગઈ, મારી કઈ વાત રહી ગઈ? તેથી મારી જોગમાયા મેલડીએ વાતું ભેગી કરવા હાટું થઈને જોગમાયાએ મંડાણ માંડ્યું છે ને સાહેબ. આ ઓટો નહોતો, માતાજીની છબી અને ન્યા દીવો માતાજી મેલડીનો કરતા મહાણીનો સાહેબ. એટલે બેને કીધું કે ભુવા અત્યારે 4 વાગ્યા છે, વાંધો નહીં, કઈ ઉપાધિ જેવું બની કે ઉપાધિ જેવું ગુરુ કઈ નથી. તો મેં કીધું 1,500 મેલડીની લ્યો તો ચાલુ ફોને કીધું, એટલે મેલડીએ 1,500 આપી. એટલે એને કીધું ભૂલી જાવ ડંક ને. હવે મને કે ગુરુ પણ કાંઈ, અરે મારે વાલા અત્યારે ભૂલી જા ને, કાંઈ ન થાય. મેલડીની દોઢ છૂટી ગઈ છે, અત્યારે દોઢ છૂટી ગઈ છે, મેલડીની ખમા થઈ ગઈ છે. અત્યારે મૂકી દે વાતને, ભૂલી જા, તને કાંઈ ન થાય. મને કે ગુરુ બધા ઉપાધિ કરે છે, મેં મેલડીની દોઢ છૂટી છે એટલે પછી એને પૂરું થઈ જાય. હું એકવાર મોઢામાં લઈ બોલું ભુવા પૂરું થઈ ગયું, એટલે એની વાત પૂરી હોનાની થઈ ગઈ છે.
ચાર ને રઘોરે સાહેબ તેથી બુધેલ મારી ઘેરે જઈને એનું માતાજી મેલડીને પૂછુક મળી આ ડંખ દેવાનું કારણ હું તેથી કીધું હતું તાપીના કાંઠે હું તાપી કાંઠિયાવાળી તો થઈને બેઠી છું પણ મારે એને રજવાડું દેવું છે ને મહાણના મોરિયાની થઈને મારે ત્યાં બેહવાનું છે મારા ગાંડિયાને હજી અધૂરું છે મારા ગાંડિયાને હજી અધૂરું છે મારે મેલડીને પૂરું કરવાનું છે હું મેલડી સૌ જો મદરિયા તોફાનમાં ધોઈશે લઈ જઈને જો રેઠો મૂકી દઉં ને તેથી તો દુનિયાની મારી પાસે તાપીના કાંઠે મને મેલડીને કોઈ તણ તાયબ ન કરે પછી મારે આવવાનું થયું મંદિરે અમે બેઠા હતા એટલે વાત થઈ અને પછી ભુવાને કીધું ભુવા કદાચ જો મેલોડી ભેગું કરતી હોય તમારો જે ભાવ છે ને આ જગ્યાનો રાજા તો કદાચ મારી તાપીના કાંઠાવાળી મેલોડી છે એ પણ આનો ચોકીદાર થઈને જો કદાચ મારી મહાણના મોરિયાની મહાણી અહીંયા નો બેહી જાય ને તેથી તો જગતના ચોકની માલિપા મારી મહાણી નો હોય બા પૂરી થાય સાહેબ નવરાત્રી પૂરી થાય ન થાય એટલે છેલ્લા નોરતે દશેરાના દિવસે આ ઝાડના થળિયાની માલિપા હવા હાથનો કાળોતરો થઈને મારી જોગમાં અહીંયા બેઠી ગઈ નથી આ જગ્યા મૂકી હવા હાથનો કાળોતરો નાગ બની એના થળિયાની માલિપા બેઠી મારી જોગમાં અહીંયા આના વાતના સાક્ષી બેઠા છે ને એના વિડીયો ફોટા બધું છે એ કદાચ મારો ગાંડિયો આહુડું પડે ને જો અહીંથી એને રેઠો મૂકીને જાવ તેથી દુનિયાની માલિપા મારી ગાંડિયાની ભક્તિની મહાણી નો હોય બાપ એનો વ્યવહાર છે ને આ બધા એને માને છે બધા એને પૂંજે છે બધા એને ભજે છે પીપરના થળીએ બેઠીને મારી જોગમાં અહીંયા વ્યવહારો તો ખાલી મારા મુકલા ગાંડાનો એકનો એટલે હું એકની તે બાકી કોઈની નહીં મારા મુકલા ગાંડાની એકની જ હું મારો મુકલો કદાચ મને આંગળી સીંધે અને ત્રીજી કલાકે જો ત્યાં નો પહોંચી જાવ તેથી જગતના ચોકની માલિપા હું મહાણી નો ભાવ પાછો હાવ ઓટલો કર્યો અને ખાંભી લઈ આવ્યા ને બેહાડી દીધા ને એવું કઈ છે નહીં પાછું સાહેબ હાવ કઈ સિંદોરીઓ પાણો કરી અને એને છોકરીને બેહાડી દીધું એવું કઈ નથી એના પ્રમાણ લેવા તો હું બેઠો હતો સાહેબ ભુવાને ચોખવટ કરી હતી ભુવા કદાચ જો મહાણી આજ બેલ બોલીને વાત કરીને મંડાણ જો પૂરા કરતી હોય ને તો હું તને નિશાન માંગુ ને તને નિશાને ઉતરે તો હું મેલ લઈને બેહાડું ન કે ન બેહાડું તેથી મારી મહાની મેલડી પાસે ત્રણે નિશાન માંગ્યા હતા મેલડી કે કદાચ ત્રણ નહીં 300 કદાચ મારા ભેખ માગીને જો ઉતરતા એ નિશાને ઉતરતા પાછી પડું તેથી મહાણી નો હોવા
જેથી મંડાણ માંડ્યું ને તેથી મારી મેલડીને બોલી કર્યું મારી કદાચ કોઈ રોતો આવે ને કદાચ તાપીના કાંઠાવાળી બેઠી છે એનું પગથિયું સડે ઈ પેલા તારું પગથિયું આવે ઈ પગથિયા એના દાંત કઢાય તો અમે માનીએ કે અમારી મહાણી બેઠી અહીંયા કીધું છે કદાચ મારા થઈને આવશે ના જગ્યાની માલિપા એ મારા થઈને આવશે ને જો કદાચ દાંત કઢાવીને મારા બનાવીને નો મોકલું ને તેથી તો હું મહાણના બોરિયાની મુકલા કાંઠાની મહાણી નો હોબા મારી જોગમાં અહીંયા મેલડીની યાદી થઈ છે એટલે એક જ ભાવ મારે બોલવો છે પછી આ ભુવા દાદાને રમાડી દે ભાઈ રોતાને સનારે મેલડી મારા રાખજો એ રોતાને સનારે મેલડી મારા રાખજો હા બોલી તારા છોરુડાનો હાથમાં જે બોલી તારા છોરુડાનો હાથમાં રોતાને સનારે મેલડી મારા નાખજો રોતાને સનારે મેલડી નાખજો સોરું માડી તાઈમાં એમાં સોરું રે કસોરું માડી તાઈમાં મળ્યો માળો માવતર માવતર નો નાશમાં અમારો માવતર કમાવતર નો તાજમાં રોતાને સનારે મેલડી મારા નાખજો બોલો મેલડી માં